મહાનગરપાલિકાના તંત્રના ઝઘડામાં લોકો પરેશાન થઈ ગયા છે। કોઠી કમ્પાઉન્ડ અને રેલવે કોલોનીમાં પીવાનું પાણી બંધ કરાતા સ્થાનિકોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। બરોનાએ 1 મહિનાથી પાણી બંધ થતા હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે તાત્કાલિક પીવાનું પાણી પૂરું પાડવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। છેલ્લા 1.5 મહિનાથી અહીંયા પાણીની અગવડતા છે, મળતું જ નથી। અને અહીંયા જે એકમાત્ર છે હનુમાન મંદિર પાસે છે, આંબલિયા આપણે હનુમાનજીનું મંદિર છે, ત્યાં જ છે એક નળા, અને એ રેગ્યુલર નથી આવતું। 3-4 દિવસે આવે છે, 3-4 કલાક આવે, એટલે આખા કોઠી કમ્પાઉન્ડ તો એમાં પૂરું થવાનું જ નથી। એ પાણી 2-4 દી આવે ન આવે ફિક્સ નથી। અને અમે બહારથી બોટલ મગાવે છે એને અમુકને મળી જાય છે, ને અમે જે રેગ્યુલર પાણી આ નળમાંથી ભરી છીએ, બહારથી વેચાતું લેવું છતાં એ લોકો અમને એમ કહી દે છે કે અમે તમને પાણી નહીં આપીએ, તમે રેગ્યુલર બંધાવો તો જ ચાલશે। તમે સામાન્ય માણસો, સામાન્ય જેને 3 ક્લાસના 4 ક્લાસની નોકરી કરતા હોય એને ક્યાંથી પોસાય? અમારે મુશ્કેલીમાં તો બીજું કંઈ નથી। આ જે મીઠું પાણી ચાલુ કરી દે ને, તો કારણ કે અહીંયા ટેન્કર ચાલુ કર્યા છે, એ એમ કે છે કે આપણે મ્યુનિસિપાલિટીનું ટેન્કર આવે છે, પણ એ પીવા લાયક નથી। એમાં ટેન્કરમાં જ લખેલું છે કે આ પાણી પીવા લાયક નથી, અને એ પાણીમાં આપણે ભરીને રાખીએ છીએ તો ક્ષાર એકદમ જામી જાય છે અને વાસ આવી જાય છે બીજે દિવસે પાણીમાં। એટલે આ મીઠું પાણી નળનું આવે છે ને બરોબર આવે છે। એ અત્યારે પહેલાં જે આવતું ને ત્યારે સ્લો આવતું, અને અત્યારે પાછું ચાલુ કરે તો થોડુંક ફોર્સમાં ચાલુ કરે, અને રેગ્યુલર આવી જાય તો આટલા 200-300 જે ક્વાર્ટર્સ છે ને એને તો હાલ આખરો ઉનાળો જામ્યો છે, ત્યારે ઉનાળામાં પાણીની તંગી અંગે પ્રજાજનો ખૂબ જ ચિંતિત